આજે હર્ષદભાઈ ગરવા સાહેબ અને કિશોરભાઈ સિદ્ધુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાને ઊભા રહે. સમારોહ જેની અંદર આજે અહીં અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ગામ દ્વારા વિશિષ્ટ, અને વિશેષ રૂપે જે લોકો રમદાનભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વેચ્છાએ એમનું સન્માન કરું, જેમની નિમણૂક થઈ છે એમનો આવકાર અને એક લાગણી છે. વિદ્યાર્થીઓને લાગણી માટે સન્માનનો કોઈ શબ્દ ના હોય. એટલે આવો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો. અને છાડુરા ગામ એટલે કે આ ગામની અંદર દાયકાઓ પહેલા શિક્ષણની જ્યોત અહીંથી પ્રગટી હતી, અને આજે કદાચ 25 ઘર તો કેટલા વર્ષથી તમે સરકારી નોકરી કરી, અત્યારે તમારો વિદાય સમાપ્ત? મારી સાહેબ નોકરી 39 વર્ષ અને 4 મહિના બાકી છે. 40 વર્ષમાં 4 મહિના બાકી છે. હું 85માં ભરતી થયો હતો. 92માં કમાન્ડો ટ્રેનિંગ કરી એટલે, અને પછી પરીક્ષાઓ આવી, તેમાં પરીક્ષા દેતા હું કોન્સ્ટેબલમાંથી PSI બની ગયો. અને આજે કાલે હું નિવૃત્ત થઈ ગયો 31/7. આજે મારા ગામના વડીલો અને મારા દોસ્તારો બધે મારો વિદાય સમારંભ હતું એ રાખ્યો છે. અમે આવ્યા છીએ, બહુ મજા આવી. અને જે દોસ્તારો સાથે આ વડીલો સાથે જે મેં જે આ ઘડી વિતાવી છે એ બહુ લાગણી મને એવી થઈ કે ભાઈ ખરી રીતે હું અહીંયા જ રહી જાઉં. गाँव में मेरा रंगदे बसंती चोला पार्ट 2 अंतर्गत દર વર્ષની જેમ અમારા ગામના 2 અધિકારી રિટાયર આવ્યા, એમનું સન્માન, અને સાથે સાથે 5 નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા, અને સાથે નામી અનામી ઘણા બધા વ્યક્તિઓ હતા. લાલજીભાઈ, ખાસ કરીને અત્યારે જે વિનોદભાઈ ચાવડા સાહેબે કીધું કે છોકરીઓની ભણતર વધારે છે અને છોકરાની ભણતર ઓછી છે, શું કારણ? બહુ જટિલ પ્રશ્ન છે આપનો, અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે. એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતી હતી એવી રીતે અભ્યાસ કરે છે, પણ છોકરાઓમાં અભ્યાસ ઓછું એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુંબેશ કરવી પડશે. ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ. જોકે અમારા ગામમાં એવું નથી, પણ જરૂર તોય પણ દીવા તળે અંધેરું હોય એ મોટામાં મોટું કારણ છે.